મહાદેવ ડાયરો કેમ છો? મજામાં થઈશો તો સ્વાગત છે તમારું મારા આ નવા વ્લોગમાં. ઓહો આમ તો અમારું ટિફિન કરેલું હોય ને ઉપાડી લીધું, થેપલા ને સોસ ને એવું બધું. ઓલી પડખે રોવે છે એ કાંઈ નથી જોવાનું, બહાટી બોલાવી દીધી. એને સાહી ન હોય, એને સાહી ન હોય. હું દાંત કાઢે છે. અહીં મૂકી ક્યાં મૂકી હતી મેં? થેલો ક્યાં મૂક્યો તમારો? બધું ખોવાઈ ગયું. ઓલી રોવે એ કાંઈ લેવા દેવા નહીં, કાંઈ નહીં, બસ ખાવું ખાવું ને ખાવું. ભૂખમરો આવ્યો, ભૂખમરો આવ્યો. હાલો તો મિત્રો, આપણે આપણી ગાડીમાં ગેસ થોડોક પતી ગયો છે. ગેસ રહ્યો નથી એટલે આપણે જવાનું છે ગેસ પુરાવા. ભૂખમરો આવ્યો હોય, ભૂખમરો. ઓલી રોવે એને પેલા લે ને ભાઈ તું. ચોકલેટ નું બોક્સ પતી ગયું છે, લેતા આવજો. તે શું છે? લેતા આવજો. લેતા આવજો. ચોકલેટ નું બોક્સ પડી ગયું, પતી ગયું છે, લેતા આવજો. હા, કૂતરી નાગડે હોટી મારવું. સારું હાલો, ટાટા બાય બાય. જાતો ઓલી રોવે એને પેલા લે ને નહીં આમ જો. તો ઈનું ઈ ચપ્પલ હામો ન આવે. 150 વાળું છે. ઈ કહું ઈનું ઈ 150 વાળું હામો ન આવે. તારો 100 રૂપિયા મેકઅપ મોઢા ઉપર લાગે કે તમારે 150 વાળું સપલું લાગે, સારું ન કહેવાય? ચા દે ને હમણાં ઉપાડી હો. રા નગીન દાદા બેઠા છે. રા આપણું ઘર, રા ગાડી પડી છે આપણી. વિજયકાન ગલ્લે ઊભી રાખવાની, વિજયકાને ખવડાવી દેવાની છે ફાકી. આગો રે ભાઈ, દરવાજો ખોલવો, દરવાજો ખોલવો છે. હાલે ભાઈ, આગો રે ભાઈ, ઉપાય. રોડ ખાતે અત્યારે ગાડી કોની પડી છે? રોડ તો ગમે નો હોય ને. મુકક્કા વિપુલભાઈ. હાલો તો આપણે સણોસરા જવાનું છે. ભેળી નો થાય સાની મેની નો ફોટો આવ્યો વ્લોગ આખું આવી ગયો. જબરા કાકા હાલે આવે છે. હું જબરા કાકા સીતારામ કહી ગયો આમાં. તો હા તો મિત્રો, આપણે સણોસરા બાજુ જવાનું છે. ગાડીમાં ગેસ નથી, ગેસ પુરાવા. ઓટો પુશ બટન. અરે 5 સીટર આવે પણ આ 7 સીટર આવે. 7-8 જણા બેહાડજો. જો હાલી જાય છે. હાલો તો મિત્રો, આપણે હવે પંપે જઈને મળીશું તમને. તારે વરણનો હબાઈ 3 વેલનો તગો વાર હાલો જાય છે. 3 વેલનો તગો. વિપુલભાઈ ભરકે બેઠા જોવા. વિપુલભાઈ તમને આમ લાગતું છે ને મારા ડ્રાઈવર ગાડી આગે હે? મિત્રો, આપણે હાઈવે રોડે ચડી ગયા છે, રાજકોટ ભાવનગર. અને આપણી ગાડી હાલી જાય છે. રોડ વચ્ચે આમ બધા વાહન ઉભા રાખ્યો, આમ જેસીબી ને એવું બધું. તો હવે આપણે એક મસાલો ખાઈ નાખશું, માવો ખાઈ નાખશું. વિપુલભાઈ શું કેવું, માવો ખાઈ નાખવો ને? બનાવી નાખો. વિજિતકા સિવાય માવો મજા જ ન આવે. કદાચ એક તક ખાવાનું ન દીધું હોય ને તો હાલે, બાકી માવો ન દીધો હોય તો એ મેળ ન આવે. લો આગળ હાલ્યું જાય છે આપણે શિવ શક્તિ. આપણે જવાનું છે પેટ્રોલ પંપે પેટ્રોલ ભરવા અને ગેસ નખાવા. કારણ કે ઇકો હોય સીએનજી, એમાં ગેસ નખાવા પડે ને.
આડા પડી ગયા છે તો આપણે આમાં ધ્યાન રાખવું પડે. ગાડી હાંકવામાં બહુ નહીતર બાઇક તો બોલતા વાર ન લાગે કઈ. વાળી દે આમાં બધું. એક તો આપણે રોડ ઉપર છીએ ને રોડ ઉપર આવી જાય. જો માવો મિત્રો બની ગયો છે કમ્પ્લીટ. માવો બને નહીં તો લાવો વિપુલભાઈ માવો આવી ગયો આપણને. ચાલો આમાં મજા જ કાંક અલગ છે. હા રસ્તો કરી લીધો છે આપણે. નશો કરીને હવે જો સામો એચપીનો પેટ્રોલ પંપ દેખાય છે ત્યાં આપણે જવાનું છે. ઇકો હો ઇકો. સીએનજી પંપે પહોંચી ગયા છે અને રો લાઈન છે સીએનજીમાં. આપણે થોડોક સીએનજી પુરાઈ લેવું. આપણે સીએનજી પૂરા ત્યાં સુધી પેટ્રોલ પુરાઈ લઈએ તો ગાડી તો ત્યાં લેવી પડશે ને. આ ડબલું ભરવાનું છે આપણે પેટ્રોલ. 1000 રૂપિયા નાખી દેજો મીટર ડબલામાં. પેટ્રોલ નો બાટલો ભરાઈ ગયો છે. ગોપાલભાઈ ગાડી કાંઈથી ભરવાનો ગેસ ત્યાં રાખો ને તો આપણે કામ કરી નાખ્યું તમારું આજ. ગેસ ભરાઈ ગયો છે ને વિપુલભાઈ હવે ગાડી આગળ લેશે. જવા દો. લાઈન થઈ ગઈ છે બહુ મોટી. તો મિત્રો આપણે ગેસ ભરાવી લીધો છે. મોઢામાં માવો ચડાવી દીધો છે અને હવે રોડે આપણે જઈએ છીએ. સણસરા આપણે થોડો ઘણો નાસ્તો લેવાનો છે. યોગી બાપા બસ આવી ગઈ છે. હાલો આમ હાલા જઈએ. હે રોડ ઉપર કઈ જગ્યા જ નથી હવે. વાંચી લેવાની હોય યાર. સણસરામાં રહેતો હતો અંદર યાદ હું ગોતતો આમ હાલ્યો જતો અહીં ઘડી ગઈ મને. વડાપાવ બની ગયા છે. આપણે મિત્રએ બનાવી નાખ્યા છે. હાલો તો મિત્રો હવે આપણે વડાપાવ લઈ લીધા છે અને આપણે જઈએ છીએ ગાડી બાજુ. વિપુલભાઈ ગાડી છે ત્યાં પહોંચી ગયા છે અને હાલો તો આપણે હળવું હાલ્યા જઈએ ગાડી બાજુ. હવે ઘર વ્યક્તિના થઈ જાય. રાત પડી ગઈ છે એટલે હરકડિયા ગામ આવી ગયું છે. હરકડિયામાં આપણે પહોંચી ગયા. આપણા ઘરે આગળ જવાનું છે. આપણા ઘરે આગળ જવાનું છે. ગાડી આપણે પહોંચી ઘરે આવી ગયા આપણે. વડાપાવ આલે વડાપાવ તારા. આટલી બધી કેમ વાર લાગી? હે આટલી બધી કેમ વાર લાગી? ગાડીને પંચર પડી ગયું. મીતુ હોતી અવાજ શું ન કરે જીગાડું આગળ. જો મીતુ હોતી છે. કેમ નહીં જગાડવાની? તમે રાખશો? તું રાખજે ને. તારે શું કામ છે સમજી? હા મારે તો કાંઈ કામ નહીં. હું તારા વડાપાવ છે એમાં હાથે હાથ ન ખાઈ જતી હો. અડધું જ ખાય છે. હાથે હાથ વયા જશે ક્યાં પેટમાં. ભૂખ હજી આગળ થેપલા ખાઈ રહી છે ત્યાં. તો મિત્રો આપણો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ તો કેવું રહે. તો હાલો તો આપણે આ વ્લોગને એન્ડ કરી દઈએ. અને તાજો હજી આમ જો તળાઈને આવ્યો છે ઘાણવામાં મસ્તીનો. તો તમે જોઈ નાખજો, લાઈક કરી નાખજો, શેર કરી દેજો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.